ફરી એકવાર એક ભયંકર ચક્રવાત દક્ષિણ ભારતને ગમરોડવા માટે તૈયાર થઈ ગયું છે. આ ચક્રવાતનું નામ છે ડિટવા. સાયક્લોન ડિટવા આ વર્ષની પોસ્ટ મોન્સૂન સિઝનનું ત્રીજું સાયક્લોન છે. ડિટવા નામ આપવામાં આવ્યું છે યમન દ્વારા. સાયક્લોન ડિટવાનું ઉત્તર તમિલનાડુમાં રવિવારે વહેલી સવારે લેન્ડફોલ થઈ શકે છે અને હાલમાં સાયક્લોન ડિટવા ઉત્તર પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. તો આવો જાણીએ સાયક્લોન ડિટવા વિશે વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બંગાળની ખાડીમાં એક ભયંકર સાયક્લોન તૈયાર થઈ ગયું છે જેનું નામ છે ડિટવા. ચક્રવાત ડિટવાને લઈને ઉત્તર તમિલનાડુમાં 1 ડિસેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન ખાતાએ આગાહી એ પણ કરી છે કે આ સાયક્લોન સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં હજુ નથી પરિણમ્યું. જો કે તમિલનાડુ રાજ્ય દ્વારા તેના થંજાવુર, થિરુવરુર, નાગાપટ્ટિનમ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ચેન્નઈ, કાંચીપુરમ, રાણીપેટ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતને ડિટવા નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે કે જે યમનના કાંઠે સોકોટ્રા આઇલેન્ડ છે તેમાં જે લઘુન ડિટવા આવેલું છે તેના પરથી આ ચક્રવાતને ડિટવા નામ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાયક્લોન ડિટવાનો પ્રભાવ ઉત્તર તમિલનાડુ, પુદ્દુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં જોવા મળશે. આના કારણે આંધ્રપ્રદેશના ચિત્તૂર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, વાયએસઆર, કડપ્પા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ સાયક્લોન ડિટવાની એક્ઝેક્ટ પોઝિશનની, તો હાલમાં તે શ્રીલંકાના ત્રિકોનોમલીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 40 કિલોમીટર દૂર અને તમિલનાડુની રાજધાની ચેન્નઈથી 530 કિલોમીટર દક્ષિણમાં છે. સાયક્લોન ડિટવા 30મી નવેમ્બરે મોડી રાત્રે ઉત્તર તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં ત્રાટકી શકે છે. આ સાયક્લોન જ્યારે લો પ્રેશર સિસ્ટમ હતું ત્યારથી જ શ્રીલંકામાં તેણે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં શ્રીલંકામાં 47 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શ્રીલંકાના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શ્રીલંકા આવતી ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી શકે છે. હવે વાત કરીએ કે આ વાવાઝોડાને નામાંકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો વર્લ્ડ મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક એટલે કે એસ્કેપ તરીકે ઓળખાતા રાષ્ટ્રો, જેમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડના આ જે જૂથ છે તેમના પ્રદેશમાં ફૂંકાતા વાવાઝોડાને નામ આપવાનું કામ કરે છે. આ જૂથ 2000ની સાલમાં બનાવવામાં આવ્યું હતું અને દરેક દેશે સૂચનો મોકલ્યા બાદ આ જૂથની પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન એ સાયક્લોનના નામની આખરી યાદી તૈયાર કરે છે. પ્રથમ યાદી 2004માં રજૂ થઈ હતી, જેમાં 8 દેશોએ 64 નામો સૂચવ્યા હતા અને 2018માં આ જૂથમાં વધુ 5 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ એમિરેટ અને યમનનો સમાવેશ થાય છે. હવે જાણીએ કે સાયક્લોનને નામ આપવા પાછળનો હેતુ શું હોય છે. તો વાવાઝોડાને સંખ્યા અને તકનીકી સંદર્ભથી ઓળખવાને બદલે નામ આપવાથી લોકો સરળતાથી તેને યાદ રાખી શકે છે. સામાન્ય જનતા ઉપર વૈજ્ઞાનિક સમુદાય, માધ્યમો, ડિઝાસ્ટર મેનેજર્સ વગેરેને પણ તેના કારણે મદદ મળી રહે છે અને નામના આધારે જે તે વાવાઝોડાને સહેલાઈથી ઓળખી શકાય છે અને તેની ગતિવિધિ અંગે જાગૃતિ પણ ફેલાવી શકાય છે અને લોકોની સજ્જતા વધારવા માટે, ઝડપથી ચેતવણી આપવા માટે પણ આ નામકરણનો ઉપયોગ થતો હોય છે. તો સાયક્લોન ડિટવાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું નામ